ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે વિડીયો છે એ આગળનો ચતુષ્કોણના પ્રકાર. ચાલો અહીંયા આગળ જે છે એ ચોકડી તમારી બાજુમાં ખુલ્લી રાખજો જેથી કરીને ખ્યાલ આવે. બરાબર. ચાલો ચતુષ્કોણના પ્રકારની વાત કરીએ તો ચતુષ્કોણની બાજુઓ તથા ખૂણાના આધારે પ્રકારના આધારે તેના નામ આપવામાં આવે છે. ચાલો એમાં સમલંબ ચતુષ્કોણ ટ્રેપેઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોને કહેવાય એની વ્યાખ્યા બધાએ આપણે નોટની અંદર લખવાની છે. અહીંથી જેટલું પણ આવશે એ હું કહેતો જાઉં છું, બધું નોટની અંદર તમારે લખતું જવાનું છે બાકી નોટમાં. ચાલો એમાં પહેલું છે સમલંબ ચતુષ્કોણ. કોને કહેવાય? ચાલો સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય તો એવા ચતુષ્કોણ એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણે કીધું છે સમલંબ ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુ એક જ જોડ જે છે એ સમાંતર હોય, સામસામે સમાંતર હોય. સમાંતરમાં તો ખ્યાલ આવી જાય તમને, બે એકદમ સીધી રેખામાં સામસામે બાજુ જો જોડાયેલી હોય, એક જ જોડ હોય પણ બીજી બાજુ જે છે એ સમાંતર ન હોય તો આવો ચતુષ્કોણ એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જુઓ આની અંદર જે છે આ એક બાજુ અને આ બીજી બાજુ બંને પરસ્પર સમાંતર છે, જ્યારે આ બાજુઓ સમાંતર નથી, માટે આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીંયા પણ એવું આ બાજુ અને આ બાજુ સમાંતર છે, જ્યારે આ બાજુ અને આ બાજુ સમાંતર નથી. અહીંયા આ બાજુ અને આ બાજુ સમાંતર છે, જ્યારે આ નથી. અહીંયા જે છે એ બધી જ સમાંતર છે તો પણ એને સમલંબ ચતુષ્કોણ કહી શકાય. ચાલો અહીંયા આગળ જુઓ તો એક પણ જોડ સામસામે અહીંયા જે છે એ પાંચ બાજુઓ થઈ ગઈ છે, ભલે આ સમાંતર છે પણ પાંચ બાજુઓ થઈ છે તો ચતુષ્કોણ ન કહેવાય, એ પંચકોણ કહેવાય. એટલા માટે સમલંબ ચતુષ્કોણ નથી. ચાલો અહીંયા આગળ જે છે સામસામેની કોઈ પણ બાજુ જે છે એ સમાંતર નથી, માટે સમલંબ ચતુષ્કોણ નથી. ચાલો આ પહેલી ડેફિનેશન બધાને સમજાઈ ગઈ. ચતુષ્કોણ જે છે એ કોને કહેવાય એની પણ સમજ પડી ગઈ. વિકર્ણો તો બધાને જ છે, યાદ રાખજો. સામસામેની ખૂણાઓને જોડતા રેખાખંડ એટલે એનું વિકર્ણ એ તો બધામાં હોય છે, પણ એના માપનું કંઈ ઠેકાણું હોતું નથી. ચાલો ત્યારબાદ આગળ વધીએ. આટલું કરો. ચાલો એક બીજું છે, બાજુઓના માપ 3 સેમી, 4 સેમી અને 5 સેમી હોય તેવા એકરૂપ ત્રિકોણના એક સરખા ટુકડાઓ લો અને તેમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. આ પ્રવૃત્તિ તમારે જાતે બનાવી કાગળનું કટિંગ કરી સ્કેલની મદદથી માપવાનું. સ્કેલની મદદથી ન માપો તો પહેલાં જે છે એ આપણે પરિકરની મદદથી લીધેલું છે. 5 સેમી આકૃતિ દોરવાની, 4 સેમીની ચાપ, 3 સેમીની ચાપ, એવા બે કાગળના કટિંગ તમારે કટિંગ કરવાના છે. ખ્યાલ આવી ગયો? બે ન કરો, 3 કરશો તો પણ ચાલશે. હવે 3 કટિંગ કરી નાખો અને ત્રણે પરસ્પર આ રીતે જોડી. ખ્યાલ આવી ગયો? ચાલો એક સરખા ટુકડા લેવાના, 3 જેટલા ટુકડા. એવું સ્પષ્ટ નથી કીધું પણ આપણે કીધું એ પ્રમાણે 3 ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવાનું અને એના ફોટો પાડીને મને મોકલવાના. બધાએ જેટલા વિદ્યાર્થીઓ વિડીયો જુએ છે એ બધાએ એનો ફોટો પાડી અને મને મોકલવાનો છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે પ્રવૃત્તિ કરો છો. બરાબર. ચાલો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. એટલે આની મદદથી એવું ખબર પડી ગઈ આપણને કે ભાઈ આ 3 ત્રિકોણ જે છે એ ત્રિકોણ એકરૂપ છે, પણ એનાથી બનતો ચતુષ્કોણ એ સમલંબ છે. જુઓ સામસામેની બાજુ જે છે ને એક જોડ સમાંતર થઈ ગઈ, ત્યારે બીજી જોડ સમાંતર નથી, તો આ સમલંબ ચતુષ્કોણ બને છે. ચાલો એને લગતી થોડી બીજી માહિતી. હવે અહીંયા આગળ ખૂબ અગત્યની બાબત, આનું નિરીક્ષણ જે બહુ મહત્વનું છે વિદ્યાર્થીઓ. અહીં તમને એક સમલંબ ચતુષ્કોણ મળશે. ચાલો નિરીક્ષણ તમે કર્યું હશે. એમાં નિરીક્ષણ કરવાનું કઈ બાજુઓ પરસ્પર સમાંતર છે એ તમારે ટેક્સ્ટબુક બાજુમાં રાખીને જોવાનું છે. અસમાંતર બાજુઓનું માપ સમાન છે. અહીં ઉપયોગમાં લીધેલ એકરૂપ ત્રિકોણના ઉપયોગથી તમને બીજા બે સમલંબ ચતુષ્કોણ મળી શકે છે. તેમને શોધી તેમના આકારની ચર્ચા કરો. ચાલો તમારે બંને, એક તો બનેલો દેખાય છે, બીજો તમારે જાતે બનાવવાનો છે. ખ્યાલ આવી ગયો? જે પહેલાં કરતાં થોડો જુદો બનશે એટલે એ પણ તમારે મને ફોટો પાડીને મોકલવાના, અલગ અલગ બંને. તમારા તથા તમારા મિત્રોના કંપાસ બોક્સ, જીઓમેટ્રી બોક્સમાંથી 4 કાટખૂણિયા લો. તેમને અલગ અલગ સંખ્યામાં ઉપયોગ કરી સાથે રાખીને અલગ અલગ પ્રકારના સમલંબ ચતુષ્કોણ મેળવો. જો આ તમારી પાસે હોય તો ઠીક છે, બાકી ભેગા કરવા જવાની જરૂર નથી.
એ પણ પહેલાની જેમ જ બનશે. સમલંબ ચતુષ્કોણમાં પરસ્પર સમાંતર ન હોય તેવી બાજુઓ જો સમાન લંબાઈની હોય તો તે ચતુષ્કોણને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય. ખાસ અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો બહુ સમજવા જેવો. અહીં ધ્યાન રાખો ખાસ. સમલંબ ચતુષ્કોણ જે છે ઓકે, ચાલો સમલંબ ચતુષ્કોણમાં પરસ્પર સમાંતર હોય, સમાંતર ન હોય તેવી બાજુ એટલે કે સામસામે ક્રોસમાં છે એવી બાજુ જો સમાન લંબાઈ નહીં હોય એટલે કે એની લંબાઈ સરખી હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે બે બાજુઓ સામસામેની જે સમાંતર નથી પરંતુ તેના માપ સરખા છે. સમાંતર બાજુના માપ સરખા હોય એવું જરૂરી નથી. સમાંતર હોય પણ સમાંતર નથી એ બાજુના માપ જો સમાન હોય તો તેને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય. ઓકે, ચાલો હવે અહીંયા આગળ જે છે ઉપરોક્ત નિરીક્ષણમાં તમને એક પણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ મળ્યો. ચાલો એ તમારે નક્કી કરવું મને કહેવાનું છે. ચાલો ત્યારબાદ પતંગાકાર ચતુષ્કોણ બીજો પ્રકાર. હવે બીજો પ્રકાર જે છે તમે બધા પતંગ ઉડાડો છો એટલે બધાને ખબર જ હોય કે પતંગનો આકાર કેવો હોય. ચાલો પતંગાકાર ચતુષ્કોણ. ચતુષ્કોણ ન ભૂલાવવો જોઈએ. ચતુષ્કોણનો મતલબ થાય ચાર બાજુઓ. ચાલો ચતુષ્કોણનો મતલબ થશે ચાર બાજુ. પતંગાકાર ચતુષ્કોણ. ચતુષ્કોણનો મતલબ થશે ચાર બાજુ. જ્યાં બાજુ ચાર હોય તે જ. જ્યાં બાજુ ચાર ન હોય એને પતંગાકાર કહી શકાય નહીં. લઈ ગયો. ચાલો આમાં પણ એવું છે, આમાં પતંગ જેવો કોઈ આકાર દેખાતો નથી. તમારે આવી પતંગ ક્યારેય ન હોય ઘરે. લઈ ગયો. પતંગ હંમેશા જે છે તમે જુઓ છો તો આ રીતે હોય અને જે છે આડી કરી નાખીશું આ રીતે હશે. લઈ ગયો. ચાલો એ જ રીતે આને પણ જે છે આડી કરીશું, આડી કરીને જોઈશું તો આ રીતે હશે. ચાલો એટલે ટૂંકમાં પતંગાકારમાં થોડો ઘણો આકાર અંતે હોઈ શકે. ચાલો તો પતંગાકાર ચતુષ્કોણ જે છે હવે એની વિશેષતા, પતંગ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે અને દરેક આકૃતિમાં એક સરખી નિશાનીવાળી બાજુની લંબાઈ સમાન છે. દાખલા તરીકે અહીંયા આગળ એ બી અને એ ડી આ બાજુનું માપ સરખું છે. એટલે પાસેની બાજુના માપ સરખા છે. બીસી અને એસી બે સોરી ડીસી એ બંને બાજુના માપ સરખા છે. હવે અહીંયા આગળ તમે જાતે નામ લખી શકો છો, જેમ કે પી ક્યુ આર એસ. ચાલો જુઓ તો કઈ બાજુના માપ સરખા છે? પી ક્યુ અને ક્યુ આર એ બંનેના માપ સરખા છે. પીએસ અને આરએસ એના માપ સરખા છે. ચાલો અહીંયા આગળ જે છે નામ લખી નાખીએ એક્સ વાય ઝેડ ડબલ્યુ. જુઓ તો એક્સ વાય અને એક્સ ડબલ્યુ એના માપ સરખા છે. વાય ઝેડ અને ઝેડ ડબલ્યુ એના માપ સરખા છે. માટે આપણે ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. ત્યારે આની અંદર જે છે આમાં જોઈએ તો બાજુ તો છે પણ બાજુ 5 થઈ જાય છે એટલે નથી. આમાં 3 બાજુ એક સરખી છે એટલે પણ નથી. અને આની અંદર જુઓ તો સામસામેની બાજુ સરખી છે એટલે પણ પતંગાકાર ચતુષ્કોણ કહેવાશે નહીં. ચાલો હવે પછીનો નેક્સ્ટ ચાલો હવે એવું બધું છે કે ભાઈ આપેલ આકૃતિઓનો અભ્યાસ કરી અને પતંગાકાર ચતુષ્કોણ વિશે સમજાવો. ધ્યાન આપો. પહેલું પતંગની 4 બાજુઓ હોય તે ચતુષ્કોણ છે. બીજું તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુ, આ બહુ અગત્યનો મુદ્દો છે. એની અલગ અલગ જોડ હોય છે. ચોરસને પતંગ કહી શકાય કે નહીં તે ચકાસો. ચાલો ચોરસને કહી શકાય. શું કામ? કારણ કે ચોરસની અંદર તમે જુઓ છો તો કોઈ પણ બે પાસેની બાજુના માપ સરખા હોય એટલે એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. યાદ રાખજો ભૂલતા નહીં. ચાલો હવે પછી એવું કીધું છે ભાઈ આટલું કરો એ તમારે નક્કી કરવાનું છે. હવે વચનમાં ભાઈ સમજવાનું છે.
હવે આ પ્રવૃત્તિ તમારે જાતે કરી અને મને એ પ્રવૃત્તિના ફોટા પાડીને મોકલવાના છે. રેડી? હવે એની ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ, એ તમારે અવલોકન કરવાનું છે. ચાલો, હવે પછીનો જે ચતુષ્કોણ છે એ અભ્યાસ માટે વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો છે. તમે જ્યાં સુધી ગણિત ભણશો ત્યાં સુધી સમાંતર બાજુ ચતુષ્કોણ આવશે જ. પેરેલેલોગ્રામ આ ખાસ સમજવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ બહુ અગત્યનો મુદ્દો છે. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે, તેના નામ પ્રમાણે તેનો સંબંધ સમાંતર રેખાઓ સાથે થાય છે. મતલબ કે એની રેખાઓ સમાંતર હોય, સામસામેની રેખાઓ બધી જ સામસામેની. ટૂંકમાં ચતુષ્કોણ એટલે ચાર બાજુઓ, સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. નહીં તો નહીં. જુઓ, પહેલું AB અને CD એ સમાંતર છે, AD અને BC એ સમાંતર છે, એટલે એને આપણે સિમ્બોલમાં આ રીતે લખીએ. માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજું, અહીંયા આગળ જે છે એનો ઉલ્લેખ કર્યો એવું લાગતું નથી. જુઓ, એની અંદર જે છે ક્યાંય સમાંતર હોય એવું લાગતું નથી. આ બે સમાંતર હોય એવું દેખાય છે, QS અને PR, પણ આ સમાંતર નથી. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોઈ શકાય. ચાલો, અહીંયા જુઓ તો LM OM LO MN સમાંતર છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, અહીંયા આપણે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા જે છે એક જ જોડ માત્ર સમાંતર છે, બીજી જોડ સમાંતર નથી. માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ચાલો, એ જ રીતે આ અને એ જ રીતે આ ચતુષ્કોણ નથી. આ જોજો, ષટકોણ છે. આ ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણ છે, પરંતુ સમાંતર બાજુ નથી. બહુ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દેખાય છે, પણ હકીકતમાં થોડું ઘણું અંતર છે. પણ છતાં આપણે સમજીએ કે ભાઈ આ બંને બાજુ અને આ બંને બાજુ સમાંતર છે, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવ્યું છે. પણ કઈ વાત નહીં. સારું, ચાલો, હવે પછી આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એને થોડી આપણે સમજીએ. કે આકૃતિનો અભ્યાસ જે છે કર્યો અને પોતાના શબ્દોમાં બતાવવાનો પ્રયત્ન કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય. અને તમારું નિરીક્ષણ જે છે તમારા મિત્રને કરવાનું, એટલે સમજાવો. તમારા મિત્ર હોય કે ભાઈ હોય કે બેન હોય ને, જેથી કરીને તમને વધારે ઝડપથી ગળે ઉતરશે. લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય કે નહીં? ચાલો, બહુ અગત્યનો પ્રશ્ન. લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે નહીં? કહેવાય. લંબચોરસ જે છે એની સામસામેની બાજુઓના માપ સરખા હોય છે, એક બધી હોય. માટે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ ત્રણ રીતના દેખાય. એક આ રીતે દેખાતો હોય છે, એક આ રીતે દેખાતો હોય છે, અને એક ચોરસ દેખાતો હોય છે. ચાલો, એક આ રીતે પણ દેખાતો હોય છે, ચોરસ જ હોય છે એ પણ દેખાવે થોડું અલગ આપણને દેખાય છે. બરાબર? ચાલો, બધી બાજુના માપ સરખા હોય. અહીંયા માપ સરખા નથી, આના માપ સરખા છે તો ચોરસ છે, આના માપ સરખા નથી, લંબચોરસ છે, કાટખૂણા છે. હવે અહીંયા માપ જે છે બધાના સરખા છે પણ કાટખૂણા નથી, એટલે સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય. જ્યારે લંબ ભાઈ ચોરસ અને સમબાજુ આ સમાંતર બાજુ કહેવાય કે વિલોપન પ્રકાર જે છે એમને આપણે સમજીશું. ચાલો, હવે આટલું જે છે એ સમજ્યા પછી હવે તમને કીધું છે પોતાને બે અલગ અલગ પહોળાઈવાળી લંબચોરસ પટ્ટીઓ લઈ પટ્ટી 1 અને પટ્ટી 2 ની પ્રવૃત્તિ તમારે કરવાની છે. ચાલો, એના પ્રવૃત્તિના આધારે પછી તમારે એને સમજવાનું છે. ચાલો, હવે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. અહીં કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. એની શરૂઆતમાં આપણે ચર્ચા કરી. હવે બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. હવે આ અંગો જે છે કયા કયા, ચાલો એની આપણે હવે પછીના પીરિયડની અંદર ચર્ચા કરીશું. ચાલો, એટલે આ વિડીયો જે દરરોજ આવે છે એ તમે જોતા રહેજો, જેથી કરીને આગળ તમને એનો ખ્યાલ આવતો જાય. યુટ્યુબમાં વિડીયો છે જેની લિંક મૂકવામાં આવશે,
અને એમ છતાં પણ લિંક ન મળે તો યુટ્યુબની અંદર નિલેશ સંઘાણી એવું લખશો એટલે મારી ચેનલ આવશે. અને એમાં ગણિતના વિડીયો તમારે ખાસ જોવાના છે, ધોરણ 8. ઓકે, ભારત માતા કી જય.